ભાવનગર પોલીસ દ્વારા ભાવનગર રેન્જમાં આવેલ ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાની વાર્ષિક એથ્લેટિક મીટ 2024નું તારીખ 19/1/2024 થી તારીખ 24/1/2024 સુધી ભાવનગર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ એથ્લેટિક મીટ 2024નું ઉદ્ઘાટન તારીખ 19/1/2024ના રોજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ શ્રી એથ્લેટિક મીટમાં રાખવામાં આવેલ કબડ્ડી, 400 મીટર દોડ, 200 મીટર દોડ, 100 મીટર દોડ, 100x4 મીટર બેટન રિલે, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસ્સા ખેંચ, ક્રિકેટ તથા વોલીબોલ રમતમાં ભાગ લેનાર તમામ પોલીસને શુભેચ્છા પાઠવી હતી. પોલીસ દળના તમામ દરજ્જાના કર્મચારી અધિકારીઓ સતત માનસિક તાણ અનુભવતા હોય છે. તેઓની શારીરિક માનસિક તંદુરસ્તી ઉપર વિપરીત અસર થાય છે. તેવામાં આ પ્રકારના આયોજનથી પોલીસના શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક શાંતિ મળવાનો ચોક્કસ ફાયદો થાય છે. જેના ભાગરૂપે આ એથ્લેટિક મીટમાં ત્રણેય જિલ્લાના કુલ 1293 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ એથ્લેટિક મીટ દરમિયાન તારીખ 23/1/2024ના રોજ ભાવનગર પોલીસ હેડક્વાર્ટર પરેશ ગ્રાઉન્ડ ખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગર સહિત ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આ એથ્લેટિક મીટનું આજ રોજ 25/1/2024ના રોજ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ વરદ હસ્તે ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રથમ તથા દ્વિતીય વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમાપન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.